ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં એક ગ્રીન રિંગ રોડ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને આજરોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. અંદાજિત 10 કિલોમીટર લંબાઈની આ રોડ લગભગ 135 કરોડના ખર્ચે નિર્માણ એનું થશે. એનું રૂટ આદિપુર ઘોડા ચોકડીથી ચાલુ થઈને ઓમ મંદિર મણિનગર, આદિપુર જીઆઈડીએસ વિસ્તાર, તોલાની કોલેજની પાછળ, લીલાશા ફાટક LC5થી રેલવે લાઇનના સમાંતર રાજવી ફાટકથી લઈને ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન અને છેક નેશનલ હાઈવે ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સુધીનો રહેશે. 80 ફૂટ 24.4 મીટર પહોળાઈનું આખું CC રોડ આ પેચમાં કરવામાં આવશે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે રોડની બંને બાજુએ સ્ટોર્મ વોટરની જોગવાઈ, યુટિલિટી ડ્રેનની જોગવાઈ પણ એમાં રાખવામાં આવી છે. ફૂટપાથની જોગવાઈ પણ આ એસ્ટિમેટમાં રાખવામાં આવી છે. પર્યાપ્ત સંખ્યામાં ગ્રીન રિંગ રોડ સ્કીમને અનુરૂપ પ્લાન્ટેશનની અને વોટર કન્ઝર્વેશનના સ્ટ્રક્ચર્સ પણ આ રોડ ઉપર અમે બનાવવા કટિબદ્ધ છીએ. આ રોડ ગાંધીધામ શહેર માટે ટેગોર રોડ અને રામબાગ રોડનું વિકલ્પ પ્રદાન કરશે અને મહત્વના વિસ્તારો જેમ કે આદિપુર ગાંધીધામ બસ સ્ટેન્ડ, ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન અને એરપોર્ટની પણ સીધી અને પરોક્ષ કનેક્ટિવિટીમાં એના થકી સુધારો મળશે. આપ લોકોને ખ્યાલ છે કે છેલ્લા અમુક માસથી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રૂટ ઉપર મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. એક બાજુ અમે રોડ વિડ્થના અને મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ્સ ઉપરના દબાણો હટાવવા કટિબદ્ધ છીએ અને બીજી બાજુ આ પ્રકારના જાહેર ઉપયોગિતાના પ્રોજેક્ટ્સને પણ અમે આગળ વધારશું. થેન્ક યુ એન્ડ જય હિન્દ.